વિક્રમ સંવંત 1632 છે. ભારત વર્ષમાંથી મોગલિયા સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો તે વખતે 100 વર્ષનો ગાળો એને સૈકો કહેવાય. એનું પ્રમાણ છે કે 100 વર્ષ બારોટિયાના હોય, 100 વર્ષ દાતારના હોય, 100 વર્ષ સંતના હોય, 100 વર્ષ કાયરના હોય, 100 વર્ષ લબાડના હોય. આવી રીતે 100 વર્ષના પ્રમાણ આપી અને 1000 વર્ષનું જેને કહેવાય યુગાંતર પૂરું થાય. એક જ એવો 100 વર્ષનો ગાળો આવ્યો કે એમાં બધું એક હારે હતું. ભાઈ, મોગલ સમ્રાટ જલાલુદ્દીન અકબરનો જમાનો, સંત, દાતાર, સુરવીર, સતી, આ બધું એક હારે એમાં આવી ગયું. શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જમાનો એટલે ભારત વર્ષમાંથી ક્ષાત્રત્વની પૂરી કસોટી રાજપૂતાઈની. સમય કોઈની રાહ નથી જોતો, સમય કોઈના માટે રૂકાતો નથી. અકબરના દરબારનું વર્ણન કરવું એટલે ઇલાહી દરબારનું વર્ણન કરવા બરોબર છે. ઘણા માણસો એમ પૂછે કે ભાઈ અકબરી દરબાર કેવો હતો? તો જ્યાં પંખી પેચરંગ ન કરી શકે, વાયુને જવું હોય તો સાવન માંથી જવું કે ભાદામાંથી જવું, ઉત્તર માંથી જવું કે દક્ષિણ માંથી જવું, એની લહેરીમાંથી જવું કે ગવાક્ષમાંથી જવું, ઝરૂખામાંથી જવું કે જાળિયામાંથી જવું, માળિયામાંથી જવું કે છજામાંથી જવું, આવી જેને કહેવાય કે તૈયારી વાળો એનો રાજમહાલ એની હિમાયતે જ્યાં પટાવતોને બેહવાનો જે ખાસ દીવાને આમનો જેને કહેવાય અને દીવાની ખાસનો જે મુકામ, અહીંયા તો પછી અરાઈ અરાન પરાઈ પરા ખોડિયા જાણ મેદાન ખીલા. શહેનશાહ ઇલાહી દરબાર 70 ખાન 72 ઉમરાવની કટારી ઠાઠ બેઠી છે. ચોબદારે આકલ નાખી નિગાહ રખો મહેરબાન સલામ. શહેનશાહ હિંદ બાદશાહ સલામત भारत है नूर शहनशाह जलालुद्दीन अकबर तशरीफ ला रहे हैं. बादब बा मुलाजा शहनशाह हिंद तशरीफ ला रहे हैं. અને કાઠા ઠા 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 દેખાની જેને કહેવાય કચારી ઉભી થઈ. એક પછી એક કુંસું લેવા માંડાણા, સલામ લેવા માંડાણા. હાથની માલિપા પુષ્પ રમાડતો 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 ધીરા ધીરા ઢીલા ડગ દેતો શહેનશાહ અકબર સિંહાસન આગળ આવી ભગવતી ભારતીના જેને કહેવાય ખોળાને નમન કરી, કોરનસ કરી, બાદ બેઠક લીધી. ઘણાને એમ થાય કે એ વખતે પ્રણામ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. ના, એ ગણિત કરતો હતો, ગણતરી कि अब भारत में वीरवर कितने रहे, अब भारत में ऐसे कितने लोग हैं कि जो हमारे सामने बगावत कर सकें, अब भारतवर्ष में ऐसे कितने वीरवर पुरुष है कि जिसकी बाजुओं में ताकत है. ऐ मेरे दिन इलाही शहनशाह हिंद, मैं यहां से पुकारता हूं तुझे कि 14 तबक को हिलाने वाले बादशाह, तू मेरे पे रहम करना. मैं एक ही चाहता हूं, या तो नेजा या शमशीर. આ એની પ્રાર્થના હતી, કોઈ સમજી શકતો નહોતું. અને હકીકત છે, તુલસી, મીરા, ઈશ્વરદાસ આ બધા ઈ જ યુગના હતા. સુરદાસ આ સંતોની ગણના. શક્તસિંહ, જગમાલ, વીરવર પત્તો, સામંત, લખનસિંહ, ઉદયસિંહજી, પ્રતાપ, રાજા માનસિંહ આ ઈ વખતના વીરવર પુરુષો હતા. એટલા નહીં, આજના યુગને તમારે જેને આ કરાટે અને જુગુત્સુ શીખવું પડે છે, એ જમાનાનો હળવદનો એક વીરવર પુરુષ દિલ્હી દરબારમાં પગથિયા ચડતો હતો અને એકાએ આડો હાથ જ નાખ્યો. એકો કોને કહેવાય? ગાડા પછીનો એક બળદિયું જોડીને હાંકે એને નહીં. એક ઓર શસ્ત્રધારી 100 પુરુષ હોય અને એક ઓર એક જ વ્યક્તિ હોય, કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર હાથમાં ન હોય, છતાં એ 100 ને હરાવી નાખે, એને એકો કહેવાય. અને એવો એકો આડો હેલ અરણા પાડાની ઘોડી ગરલ ખેંચે અને આ હળવદ રાયસિંહજીને પગથિયા ચડવા અને આડો હાથ નાખવો, એ નાખતા માથે થપાટ મારી. થપાટ તો વાગી, ખોપરીનો જ ભૂરચો બોલાવી દીધો, પણ દિવાલના પથ્થરને પાછળ 4 આંગળ કાઢી નાખ્યો. આ કઈ જાતની તાકાત છે? વિચાર કરજો. તો આવા વીરવર પુરુષોની વાત છે. એ વખતે એવા વીર પુરુષો હતા. તો કે દાતાર એવા હતા, પ્રલય દાતાર. સહસ્ત્ર રૂપિયા અપાય તો નમાલી બાબત હતી, લક્ષ પછાવ, કરોડ પછાવ. અને શહેનશાહ અકબરે પોતાના દુશ્મનના વખાણ કરનારને કરોડ પછાવ ને અબજ પછાવ કરેલા છે.
એકલું યુદ્ધ નહોતું એ કાળમાં, એકલી ભક્તિ નહોતી એ કાળમાં, એકલી દાતારી નહોતી એ કાળમાં. એ વખતે બુદ્ધિને પણ કસોટીએ ચડાવતા હતા. કચારીનું વર્ણન: જયપુર, જોધપુર, બુંદી, કોટા, અલવર, સલુંબર, ઝાલોર, નાગોર, આનીપા બધા નવાબ, પાલનપુરથી માંડી, રાધનપુરથી માંડીને હૈદરાબાદના નવાબ સુધી, પટોડીના નવાબ સુધી, કાશીના નવાબ સુધી, ખંભાતના નવાબ સુધીના નવાબો આવી ગયા છે. શહેનશાહ અકબરની નજર ફરી રહી છે. ધીરા 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 ડોકરમાંથી જેને કહેવાય ટીરવા રમી રહ્યા છે. રવાજમાંથી જેને કહેવાય આંગળીઓ ફરી રહી છે. દેવ દરબારની અપસરાઓને એક દાણ વિચાર થાય કે ઇલાહી દરબારની માલિપા જઈ આવી. આવો દરબાર. હિમા પુષ્પ મલાનું રંબા હાથમાં, ગુલાબનું પુષ્પ અકબરના હાથમાં રંબા મલાનું. પહેલો જ આંચકો હતો શાહી દરબારમાં. ઇશારત થઈ, સુવર્ણનો થાળ આવ્યો, થાળમાં પુષ્પ મુકાણું. હરદા બેગનો હુકમ થયો, ઇસ પુલ કી પત્તિયાં કિતની. આવાજ તો સરિયામ દરબાર में. ચોબદારે હાથમાં થાળ લીધો. बादब बा मुलाजा शहंशाह हिंद अकबर हुक्म फरमाते हैं कि इस पुल की बत्तियां कितनी. आए मेरे खाविन, बैठे हो मेरे सिरताज, गरीबे परवर, नवाज हिंद. शहंशाह अकबर हुक्म फरमाते हैं इस पुल की बत्तियां कितनी. બીજી વખત આવો હુકમ થયો. બેઠેલ રાજાઓ મહારાજાઓની માલિપા ચર્ચા થઈ. બગીચાઓ છે, નજરબાગ છે, વિહાર વાટિકાઓ છે, વાડિયું છે. કોઈ દિવસ સૈયાની માલિપાથી નહીં ઉપાડીને આપણે પાંદડા નો ગણ્યા. પુષ્પની તો સૈયાઓ થાય છે આપણા ઘરે, પણ કોઈ દિવસ કોશિશ ન કરી પત્તી ગણોની. આપણને શી ખબર કે અકબર આવી કોઈ વાત લાવશે. જયપુર મહારાજ સાહેબ કહે છે ગણ્યા નહીં તો કાંઈ નહીં, પણ કોક નહીં ગણવાનું ન કીધું. ગજબ છે. ક્યાં બના, ક્યાંથી આવી વાત લાવ્યા. તીમોર તો ચોબદાર આખર નાખી. એ મેરે रहमतुल्लाह आलमीन, रहम दिल वालों, मेरे लिए नहीं, मेरी बीबी बच्चों के लिए. सही नहीं तो झूठ भी तो कहो कि इस फूल की पत्तियां कितनी. બહુ મજાની વાત. આંચકો લાગે આપણને કે ભાઈ આમાં ચોબદારને ને ફૂલને શું લેવા દેવા. શહેનશાહ અકબરે ઇશારત કરી. સવાલ શહેનશાહ હિંદનો છે, જવાબ કચારીમાંથી દેવાનો છે, એમાં મધ્યસ્થને શું. પણ આજના યુગમાં જે ધારાસભામાં જ્યું હોય એને ખબર હોય કે અહીંયા ઓળખપત્ર લઈ જવું પડે. આપણા જે તાલુકાનો અગર તો જિલ્લાનો પ્રતિનિધિ આપણે મોકલ્યો હોય એની સહી અને એક આપણને ઓળખપત્ર આપે. ધારાસભામાં જવું હોય તો સાંભળવા. એની પાછળ લખ્યું હોય છત્રી લાવી નહીં, છાપું લાવવું નહીં, ગેલેરીમાં ડોકાવવું નહીં, ઉધરસ ખાવી નહીં, સીટીયું પાડવી નહીં, પગ લાંબા કરવા નહીં, છાપું વાંચવું નહીં. આવી બધી કેટલી કાનૂની નિયમ પ્રમાણે કલમો મૂકેલી હોય. તો આજ તો સ્વતંત્રતાનો યુગ છે. તે દિવસે તો એક વ્યક્તિ વાહે ચાર અંગરક્ષકો ઉભા રહેતા હતા. બોડીગાર્ડ જેને આપણે કહીએ છીએ, ઉઘાડી શમશેરે. અને ક્ષણે સેકન્ડે આવાજ બોલાતો, બાદબ બા મુલાદા. આ તો ચાલુ જ રહેતું હોય. સમાલો. ખોડિયા જાણ મેદાન ખીલા અહીંયા હાચા લાગે. કેવો કાનૂન હતો કે તરવારની દોરી છોડાય નહીં, કોડી મૂછ માથે હાથ નખાય નહીં, પાઘડીનો પેજ સમો થાય નહીં, પડખે બેઠેલા આરે વાત કરાય નહીં, શહેનશાહ હિંદ સામેથી નજરને હટાવાય નહીં, કોઈને ઇશારત કરાય નહીં, કોઈને અહીંયા પ્રશસ્તિ કાવ્ય કહેવાય નહીં, કોઈની પ્રશસ્તિ વાણી ન બોલાય અહીંયા. અને ઈચ્છીને વિશેષ જે ચર્ચા ચાલતી હોય એ ચર્ચા એ જ વખતે અહીંયા જાહેરમાં કહી દેવી જોઈએ. કદાચ યુદ્ધની બી હોય તો કે જો કોઈ યુદ્ધનું બીડું ન ઉપાડે તો જે બીડું લઈને ચોબદાર ફરતો હોય એ ચોબદાર અપશુકનિયાળ ગણાય. ત્રીજી વખત જો બીડું ન કોઈ ઉપાડે તો એ ચોબદારનું સરકલમ કરવામાં આવે, એને મારી નાખવામાં આવે.
ચોબદારે એટલા માટે અહીં રાડ નાખી ગઈ, મેરે ગરીબે પરવર, મારા માટે નહીં, મારી બીબી બચ્ચાની તો રેમ ખાઓ, કારણ કે સામે જલાલ આવીને ઉભો છે. આ ત્રીજી વખત હું અવાજ કરું છું, અગર જો તમે આમાંથી સત્ય કે અસત્ય નહીં કહો તો મને તો કત્લ કરશે, અને પછી કદાચ સવાલનો જવાબ મળે તોય શું, અને વાત હકીકત છે. આહા, કો ઘોડા આયા, કો પરખડા, કો સત્સંગી નાર, સર્જન હારે સરજિયા, વો તો ત્રણ રતન સંસાર, કો ઘોડા, કો પરખડા, કો સત્સંગી નાર. તો વીરવર પુરુષો તો જ્યાં હોય ત્યાં. એક કવિએ કીધું છે કે એકોપી સુરેણમ પાદાક્રાંતમ મહિતલમ. સૂર્યનું પહેલું કિરણ જ્યાં ઉદયાચલના ઓરડે થાય ને, ત્યાં સમગ્ર ભારત વર્ષને નહીં, સમગ્ર પૃથ્વીને ખબર પડી જાય. એક ઓરડાને નહીં, એક આણતને નહીં, એક પિયાણતને નહીં, એક ઘિયાણતને નહીં, એક વીર યોદ્ધાને નહીં, એક દાતારને નહીં, એક કંજૂસને નહીં, એક કાયરને નહીં, એક બાળકને નહીં, પણ પશુ પક્ષી અને માનવ દાનવ બધાને ખબર પડી જાય કે સૂર્ય ઉદય થયો. ચક્રવાકથી માંડીને ચકલી સુધીનું મિલન થઈ જાય. અજગરથી માંડીને લોભી સુધી જેને કહેવાય કે ખાવાની તૈયારી થઈ જાય. દેનારો કોઈ બીજો છે પણ એને ચિંતા ન રે ભાઈ. તો એકોપી સુરેણમ પાદાકાંતમ મહિતલમ, એની ઘોડે આઈ કુદરત ને ખરવું. વીરવર પુરુષ રહેની એ કચારીની અંદર જોધપુર મહારાજ સાહેબના રાજકવિ દુરસાજી આઢા બેઠા હતા. 80 માથે 5 વર્ષ. સફેદ ચાંદીના પતરા જેવી દાઢી લાગી રહી છે. વહરી બાઈ હોય, એમાં નાનપણમાં વૈધવ્ય આવ્યું હોય, પાડોશી આડોશીમાં પાછા દેરાણા જેઠાણા રહેતા હોય, કલુષિતતાનું વાતાવરણ હોય, અને એમાં કાંતણનું કામ કરતી હોય, અને ઈ જે રૂની પૂણિયું જેમ પડ્યું હોય, અને જેવું દ્રશ્ય દેખાય એવું પાગમાંથી છૂટા નીકળેલા વાળ ઈ દુર્સાજીના એવા લાગતા હતા કે રૂની પૂણિયું બહાર નીકળી જાય એવા ભાઈઓ. દાઢી ચાંદીના પતરા જેવી અને કેશકલાપ રૂની પૂણિયું જેવા લાગતા હતા. બા અદબના લીજે હમા થાય નહીં. શૃંગારનું તો ઘોયું હતો બાપો. નાખી આમ નજર જહાપના, પણ કેતાની હાડે તો હાડા 70 ખાન 72 ઉમરાવની આ મીટ મંડાણી, શહેનશાહ અકબરની મીટ મંડાણી दुर्शाजी जहां पना हुक्म की तामील की जाए। सरकार कह दूं? हाँ कह दो शर्त या बिना शर्त? ओह दुर्शाजी तुम मेरी साथ शर्त लगाएंगे कि नहीं? समग्र भारत के साथ मैं आज शर्त लगा रहा हूं। मुझे भी आज एक दिल में कुछ है कि कहीं मैं झूठा तो नहीं हूं। काम तो करता हूं धूल धोने का, अगर मिल जाए तो कहीं से किनी भी मिल जाए। तोले दो तोले की जरूरत नहीं है, मन दो मन की जरूरत नहीं है सरकार। और वो भी जौहरी हूं, अकेला धुल धोया नहीं हूं। इसलिए बोलो शर्त शर की, आपका नहीं मेरे सर की। अगर हार गया तो मैं मेरा सर मेरे हाथ से उतार दूंगा आपके कदमों में। अगर जीत गए तो सरकार की नवाजिश। हमें कुछ नहीं चाहिए। मैं चारण हूं, चारण चोरी ना करे, चारण लार न जाए। जे चारण चोरी करे चारण न कहवाय। चारणनी वाणीमां जूठता न होई शके कोई दिवस, असंभव। जो जूठ होत तो शेष नानो महेश डाडो हमें दोई पखे उजड़ा। हमारो डाडो, हमारो नानो, हमारी मां जगदम्बा ये खोटी पड़त। सरकार आपके हाथ से गिन लो, फूल की पत्तियां 35 हैं। नहीं दुर्शाजी, नहीं हो सकता है कि जहां पना हो सकते हैं। शर की शर्त लगाई है, पूरी 35 पत्तियां हैं, आपके हाथ से गिन लीजिए। बढ़ेंगे तो भी मैं हार जाऊंगा और घटेंगे तो भी मैं हार जाऊंगा। आज मैं मां की साथ शर्त लगाई है कि मां मैं सही हूं। बहुत दिनों से बौंस की बात है, अभी के नहीं, वेद काल से मैं धूड़ धो रहा हूं। सही तो हूं, सही राह पे हूं, सही खोज पे हूं। अन भाई आए शहनशाह अकबरे उपाड्यू पुष्प, मनाणो गणवा पत्ती 1 2 3 4 5
6 કરતા 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 30 થઈ. પછી આમ ગણતરીની 4-5 દેખાણીની બધી પાંદડીઓ પાડી જામ. પણ એ વખતે એવું દ્રશ્ય દેખાતું હતું કે એક તો ભૂકંપ થયો હોય, એમાં એ સમંદર ગાંડો બની ચૂક્યો હોય, પાણી અને લાવાનું મિલન થયું હોય, અને કાયર પુરુષનું ઘર હોય, નમણી બાઈ હોય, અને તૂટતી સરજમીની માલિપા જેમ ભગવતી જગદંબા જાનકી ઉતરી હતી. અને જેવું દ્રશ્ય દેખાણું હતું એવું દ્રશ્ય આજ પાંદડીઓના અકબરના હાથમાં દેખાતું હતું. ચોળાતા પાંદડીઓ તોડી નાખી, ચોળી નાખી. दुर्शाजी ऊपर घा के, दुर्शाजी वो एक पत्ती में नहीं रहने दूंगा के मूर्खो थामा. अकबर घोर अंधार अंजाना हिंदू अवार हजी एक आधार અમારો પરહરાણ પ્રતાપસિંહ સહગાવડિયા સાથ તે નુંજા લઈને નાંગળે પણ હજુ ન આવે હાથ અમારો પરહાંડ પ્રતાપસિંહ. માયડા પુત્ર જાણ જેડો રાણ પ્રતાપ અકબર સુતો ઉદ્ર કે જાણ શિરાણે સાપ. જાપના તારી વાતને હું જાણી શકવા ને કોઈ જાણી શકે. તારી ટકોર હતી કે સમગ્ર ભારત વર્ષના પુષ્પ સત્તા રૂપીનો જેને કહેવાય હું એક જ ભ્રમર છું. અસંભવ. તારી આગળ 35 શાખાના રાજપૂત છે, 36મી શાખા શિશોદીઓ નથી. હું વિશ્વાસથી કહું છું ને મને મા માથે વિશ્વાસ હતો, મને સત્ય કરી દેખાડ્યો છે માએ. જોયું આમ નજર નાખી જ રહી. પણ આ તો નદીયું વહે ઉતાવળી જીના ઘર હર વાગે ઘેર. બદશા હુંદા મામલા હો તો દરિયા હુંદા ફેર. નાળ્યું સલકે ત્રીટ ધ્રુબા કે પેરામ ધણી તા તો કકડે જમીરા પ્રીટ. બ્રહ્માંડ પગ થડકે વજા થાળીમાં મગ થરારે એમ દલી સતારો દેશ તા તો કટક તારા હાલતા હો તો વખતાણરા હમેશ. અને હુકમ છૂટ્યો युद्ध की तैयारी की जाए, चित्तौड़ की ईंट नहीं बचनी चाहिए. जिंदा या मुर्दा हमारे सामने प्रताप को यहाँ लाओ, हाजिर करो, पेश करो, जाओ. ये जाओ कहता नहीं हारे डंको वाग्यो डंको वागता नहीं हारे चोपदार आगल नाखी निगाह रखो मेहरबान सलाम. विप्रवर आ रहे हैं, कोई पुरोहित जी आ रहे हैं. कचारीમાં સન્નાટો. બ્રાહ્મણ આવ્યો, ગરીબ બ્રાહ્મણ હતો. ક્રોધ તો બે પક્ષે થઈ ચુક્યો હતો. લાવારસ તો જેને કહેવાય ભભૂકી ચુક્યો હતો. ખામો चाहिए क्या है? एक बात पूर्ति लायो છો जहां बना. कहां के रहने वाले हो? बनारस. हो दे दो. દીદી પાદ પૂર્તિ અડધા બેગા હાથમાં આપીને વાંચી પણ વાંચતા તો દાંત કાઢ્યા. ખાડ 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 ખાડ. પણ હજારક પ્રેત જેમ હસતા હોય, વિષક જેમ દાખીનું રાહડા લેતી હોય, અને હાઈઠક ચૂડેલું જેને કહેવાય ટીંટોડો લેતી હોય જેવો શબ્દ નીકળે ધ્વનિ, એવો ધ્વનિ નીકળ્યો. અને આની પામ નજર જઈ દુર્શાજીની. જોધપુર મહારાજ સાહેબે ઈશારતથી કીધું સાચી વાત છે. અબ તો દોષ મારવાડી કહો કે દોષ મો લીલાટ કહો. દુર્શાજી કાં તો સમગ્ર ભારત વર્ષનો દોષ અને કાં તો મારવાડ અને મેવાડનો દોષ છે. આમાં હવે આપણે ઉગરવાનો આરો નથી કાંઈ. એના હાસ્ય માથે જેને કહેવાય સમગ્ર ભારત વર્ષ ધ્રુજ્યું. हास्य बंद थी, आवाज थी. सुनाओ. चौबदारे आवाज दीदो. आए हुए विप्र जी पाद पूर्ति लाए हैं. इसमें लिखा है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. सुन लीजिए मेरे जनाब. राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. किस वक्त कहा और किस ठिकाने पे ऐसा मुकाम एक हुआ था? सुनाइए. बराबर है जहां बना क्या? सुनाओ. મનાની પાદ પૂર્તિ ફરવા પાછો એનો જ પ્રશ્ન. પણ જેના આમી પાદ પૂર્તિ થાય અને મસ્તક નથી થવા મનાણું, કેવું લાગે એ વખતે? મસ્તક નીચું નમતું હતી. એક તો ભાલનો પ્રદેશ હોય, એમાં સીમાડાનું ખેતર હોય, દરબારે તાજું જેને કહેવાય કે ખેડ કરવાનું મુહૂર્ત કર્યું હોય, પહેલા વહેલા જ બળદિયા હાથમાં લીધા હોય, બળદ મરવાની તૈયારીમાં હોય, ખેતર હુકાવાની તૈયારીમાં હોય, અને કુદરતને કરવું ડાયરામાં બાપુની જમાવટ થઈ ગઈ હોય, અને અહીંયા જે ઘઉં હુકાતા હોય સીમાડે, અને એ ઘઉંની જેમ ઉંબડિયું વળી જઈ હોય, અને જે દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય આ દિલ્હી દરબારનું દેખાતું હતું. કે છે કે ઘઉંના ઉંબાડિયા જેમ વળી જાય એમ એક પછી એક મસ્તક નમવા મંડાણા. ત્રીજી વખતે અવાજ થયો. સહી નહીં તો જૂઠ તો કહો. દુર્શાજી હામો જોયું. બાણે જ બેઠેલી. લઈ લે.
खाई है बाबजी। अरे उठा ले रे शाह, थारो वारो वे। के बाबजी बारो राजपूत रे जमाने में कोई रो नहीं वे, वारो तो काल रो वे, जणरे पे छाया पड़ी उठाई ले। વાત હકીકત છે। દેવું મરવું મારવું જીલવી ખગારી જાટ, કલો કહે ઠાકરા વો ખરી ખત્રિયા વટ। બાણા ખડખડ લોહજડ આ વતડા પિયા, આ ત્રણને હંગરે જીના વજરના હોય હૈયા। દેવું મરવું મારવું અને જીલવી ખગારી જટ, જોવાનું નામ ક્ષાત્રતા। ક્ષાત્રત્વ કોને કહેવાય? નત ક્ષતિ યતઃ ક્ષાત્ર, જેનામાં એક પણ ક્ષતિ ન હોય, એક પણ દાગ ન હોય, એને ક્ષાત્ર કહી શકાય। પણ જે શેરીની માલિપા રહેતા હોય ને એ શેરીમાં આણંદ ઊંઘી જવા જોઈએ। બેનું દીકરીઓ અડધી રાત સુધી ચંદ્રમાના અંજવારે ભરત ભરત્યું હોય, છોકરા રાતે જેને કહેવાય ભગડતી રમતા હોય, તો સમજવું કે એ શેરીમાં એક રાજપૂતનું ઘર છે। અને કદાચ 10-5 ઘર હોય તો આખા ગામની માલિપા આવો આનંદ હોય। શુદ્ધ ગુજરાતીની માલિપા રાજપૂત એટલે ટોયો પગી, વગડાનું પગીપણું ટોયા પણ જેમ ટોયો કરે એમ ચારે વર્ણનું ટોયા પણ કરે, એનું નામ રાજપૂત કહેવાય। પણ વગર નિસ્વાર્થી, વગર સ્વાર્થી, ગમે એની બેન બેટી હોય, ગમે એનું બાળક હોય, ગમે એની ધરા હોય, ગમે એ ધર્મ હોય, સનાતન એક નહીં, કોઈ પણ ધર્મ હોય। અને હકીકત છે આમાં હું લાવીશ કે ધર્મ શું કહેવાય, એનું નામ રાજપૂત કહેવાય। રાજપૂત તો જેને કહેવાય ક્ષતિ વગર ન હોય। ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો। જ્યાં સુધી ભારત વર્ષમાં રાજપૂત છે ત્યાં સુધી અમને દોડા રહેવાના। ક્યાં સુધી ભારતમાં રાજપૂત છે ત્યાં સુધી। કારણ કે હજી જ્યાં ન જાય માં આગળ રાંદલ આગળ ત્યાં તો નગારું વાગ્યો, રડી બી બાંગ ધોમ, રડી બી બાંગ ધોમ। માં આગળ જઈને કે માં મારે જમવું છે, કે હા બેટા લે દઉં। જગતને દીકરા દેવા વાળી, સૂર્યની પત્ની, યમુનાની જનેતા, યમરાજની માં ભગવતી રાંદલ એમ કે લે બેટા જમી લે। એ જ્યાં બેટકું ભાંગવા બેઠે અને જ્યાં મોઢામાં હજી કોળીઓ લે ન લે ત્યાં ઢોલ વાગે ધ્રિજબાંગ 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 ધ્રિજબાંગ, હાલો હાલો। માં કે છે કેમ આમ ફરકી તારી ભુજા? કે માં કોઈક રાજપૂત ધીંગાણે ચડ્યો અને હું અહીં જમવા રહીશ ને તો એ રજમાં ભળી જાય છે, ટૂંક ટૂંક થઈ જાય છે, બોટી બોટી ઉડી જાય છે, માટે હું લઈ આવું, કારણ કે મારા પાસ વગર એનું મૃત્યુ નહીં બકે। જ્યાં અહીંયા જઈને આવે ત્યાં હાંજ પડી જાય, માં દૂધ પીવું છે? કે હા બેટા દૂધ પી। જ્યાં ગાળ દોઈને જનેતા હજી દૂધ ન પાય તી મોર તો પાછી રાતના નગારા વાગ્યા, રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ। આ યુગ હતો કે યમરાજને દોડા થતા હતા। અહીંયા ટકોર ઈ થઈ, ભાણેજે મામાને દિલ્હી દરબારમાં ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો હોય, હા નથી ખાવા દેતા આપણે, હમારે કાંઈ વારો કરવો વેશા? તો સુણાઈ દે। સુણાવું નહીં, લીખું હું, સુણાવું નહીં લીખ દઉં। કાં શા લીખો? તરત જ કવિત પૂરું થયું। કવિત પૂરું કરીને ફટ મૂકી નાખી આમ નજર હામે। જહાંપના કચારી બરખાસ્ત કરો। વિશ્વાસથી કહું છું કે દિલ્હી દરબારમાં જે પ્રશ્ન પૂછાણો છે એ કવિત પૂર્ણ મેં કર્યું છે। सरेआम दरबार में सुनाओ। जहां पना अच्छी बात नहीं है वो, फिर से मैं अर्ज गुजारता हूं कि बातें छोड़ो, कचहरी बर्खास्त करो। कि नहीं, सरेआम दरबार में सुनाओ, हमारा हुक्म है। कब, कहां और किस वक्त पे ऐसा हुआ था? सुनाओ सुनाओ बाणे जी, हम मुझे सुनाओ। थयो उभो, पण भाई एक तो आहाड महीनो होय, एमाय अमास होय अषाढ़नी, एमाय सोमवती अमास होय, सांजનું ટાણું હોય, વાદળા ચોવળા બેવળા લઈ ગયા હોય, ઘટાટું જેને કહેવાય કે જામી જે હોય વાદળની ઘટાયું, અને એ ગીરના ગાળાની માલિપા બાળેટો બહાર નીકળી ગયો હોય, માં સામે બેઠી હોય અને કે બેટા ડણક નાખ, તો કે માં કેવી નાખું? કોઈ કહેશે કે આ બોલાય કે હા, ખગહી જાનત ખગકી ભાષા, પશુ પશુની ભાષામાં વાત કરે, પક્ષી પક્ષીની ભાષામાં વાત કરે, માનવ માનવની ભાષામાં વાત કરે, અને દેવ દેવની ભાષામાં વાત કરે। તો માં કહે છે કે હા નાખ ડણક, કે કેવી નાખું? કે કેવી નાખીશ? કે આહાડો ગાજે એવી નાખું કે નહીં? કા કે એ તો નાનીતર જાતિમાં ગણી જાય પાછો કોક દિવસ, સમજણ પડે છે? નાનીતર જાતિમાં કદાચ ગણી જાય તો શું કરી? કે તો માં ગરવો ગાજે છે એવી ડણક નાખું કે ના? કારણ કે ગરવો છે ને એ તો જૂનો છે અને સિદ્ધના બહેણાનો છે, એ ક્ષમાવાન છે, તારે ક્ષમાવાન થયું ન હાલે મારા દીકરા। તો માં કેવી ડણક નાખું?
કે રાજસ્થાનનો રાજપૂત યુદ્ધના મેદાનમાં જેવી ડણક નાખે એવી ડણક નાખી, નાખી ડણક ધાણા દેખાની એમ આ ડણક નાખી અને કીધું શહેનશાહ દેવ ધનુજ ધારી મનુજ શરીરા અનંગાએ વિપુલ યહારણ ધીરા. દેવો, દાનવો, યક્ષો, કિન્નરો, પનંગો, નાગો, સિદ્ધો, સાધ્યો, ચારણો આ બધા તે જનકના દરબારમાં આવ્યા હતા. ભગવતી જાનકી, જગત જનની, બ્રહ્માંડ ભાંડોદરી, અખિલ વિશ્વની જનેતા, રાજ રાજેશ્વરી, મહામાયા હાથમાં માળા લઈ અને સામી ઉભી છે. એક પછી એક વીરવર યોદ્ધાઓ જેને કહેવાય ધનુષને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. એ યશ પિનાક નામનું ત્રંબક ધનુષ ભગવાન સદાશિવનું કરતા 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 10,000 યોદ્ધાઓ ફરી ગયા. જનક નિરસ થયા, કચારી નિરસ થઈ, પણ એટલી વારની માલિપાતો અવાજ આવ્યો ભાઈ. વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ઘટ ઘટ ખાય ખટ પ્રગટ ઘરાંગ કો કટ ગતિ યુગટ યુગટ ગતિ ધીનિકટ ધીનિકટ દ્રૌપદ થપટ ધરાંગા એ પુર જનક ધનક ધરવા કજંગ અમર અમર વાર શિવાર ગડે સણણણણણણણણણ બાજસાંક સણણણણ ગણણણણ મૃગવાણ ગજાય ગણણણણ ગ્રહક ગ્રહક ગણ ગંદ્રવ સવત જણન સુર સંત સજે ઠણણણણણમ બનેવલા ઠણકત રડીબમ ત્રંબક રડે પુર જનક ધનક ધરવા કજ અમર અમર વાર શિવાર ગડે. આવી જા વાતાવરણ થયું વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ. એક છેડેથી બીજા છેડે નહીં, એક કોરથી બીજી કોર નહીં, તારે 10 દિશાઓમાંથી જનકના દરબારમાં જ આંચકો લાગતો હતો. ધરતીકંપ નહીં, ભૂકંપ નહીં, કે તો કેવું દ્રશ્ય દેખાતું હતું. એક તો વૈશાખ મહિનો હોય, સાઢુભાઈ મહેમાન હોય, કેરીઓ ઘરે શાખની આવી ચૂકી હોય, નમણા નખ વધારીને ફાટલા કરનારી જેવી જેને કહેવાય જગદંબા ઓરડામાંથી રોહડામાં ગઈ હોય, અને અહીંયા હાકળ ખખડાવીને ટકોરના અંદર કહી દીધું હોય કે મહેમાનને વાડીના કુવે સ્નાન કરાવીને પાછા આવો ત્યાં થાળીઓ તૈયાર થઈ જાય. ખેડી જોડેના મિત્રને લઈ 7 કોશિયા કુવામાંથી ગયા હોય, મંડાણમાંથી ઉભા હોય, હાથમાં ઠીકરી લઈને કે તળીએ પહોંચવી ન જોઈ અને ઠીકરી લઈ લેવાની, દેગડી ભાંગવી ન જોઈને મારો ધુમકા, અને એક પછી એક ધુમકા નાખતા હોય અને પાણીનો જેમ થંભ બંધાઈ જાય, ગોળ કુવામાં ખબર ન પડે કિની પાથી હિલોળો આવે છે. અને જેવું દ્રશ્ય દેખાય એવું જનક દરબારનું તે દિવસે દ્રશ્ય દેખાતું હતું. કે તો કાંઈ દેખાતું હતું બીજું કે હા, રંભ નેવળા, રંભાના નેવળ છૂટી ગયા હતા. ઉર્વશી, મેનકા, કામકુંડળા, અનંગ સેના, વસંત સેના, તિલ્લોતમા આ બધી અપસરાઓ પોતાના ઝાંઝર છોડી નાખ્યા હતા ઘુંઘરું. શું કામ? કે એક વ્યક્તિ આવી રહી હતી દક્ષિણમાંથી, એના યાનની માલિપા એટલો નાટારમ થતો હતો. આ તમારા જે દ્રશ્ય છે એવો ઈ જમાનામાં, ઈ કાળમાં ભગવાન રાઘવને પૂછવું પડ્યું હતું કે હે વિભીષણ, દક્ષિણની દિશા માથે વગર ઋતુયા વાદળશીનું, વગર વિજયા ચમકાર વીજળીનો શું થઈ રહ્યો છે? કે મહારાજ, ઈ તો રાવણના મસ્તક માથે મેઘાડંબર ફરી રહ્યું છત્ર, અને વીજળી નથી, ભગવતી મંદોદરીએ પહેરેલા કુંડલનો એ ચમકાર છે. તો સ્વયં ઈ જે વિમાનમાં યાનમાં આવતો હોય એમાં શું ન હોય ભાઈ? તો આ કવિ કહે છે કે વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ngટ ngટ ખાય ખટ પ્રગટ ngરાંગ. અને ઈ જયારે દશાનન ઉતર્યો યાનમાંથી, રંભાએ નેવળા છોડી નાખ્યા, પણ ખાય ખટ પ્રગટ ngરાંગ દેવો માનવના રૂપ લઈને જે બેઠા હતા, યમ, કુબેર, અગ્નિ, વરુણ, અશ્વની કુમારો આ બધાએ પ્રગટ થઈ ગયા. પ્રગટ તો થયા પણ ભાગવા મંડાણા કે છે. કવિ કહે છે ભાગ્યા કેવી રીતે? ખેખટ પ્રગટ ngરાંગ, ખેખટિયા ભાગ્યા. હવે ખેખટિયા કોને ભાગ્યું કહેવાય? કે આગળ જાતો હોય માણસ અને વાયલો આગળ કરે જવાન પામે, ને એક પગરખું પડ્યું રે અને એક પગરખા હો તો ભાગી જાય, નામ ખેખટિયા ભાગ્યો કહેવાય ભાઈ. પગરખા લેવા નો રે એને ખેખટિયા ભાગ્યો કહેવાય. આ દેવો ખેખટિયા ભાગવા મંડાણા. લંકાથી પછી દશાનંદ રાવણે કેડ બાંધી, કસ કટ કતિ બાંધ કાંસ 10 ઉગ્રસી, અને ઉગ્ર સ્વરૂપ થયું લંકાધિપતિનું. આસમાન સામે મીઠ મંડાણી, પણ મીઠ બંધાતાની હારે તો રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ હારું, ચંદ રવિ ગોદ મેં. જનકના દરબારમાં જયારે રાવણે મીઠ માંડી ત્યારે કે છે કે આવો પ્રસંગ બન્યો તો જહાંપના બાખૂબ લાહौल वल्ला कुवत बाखूब. दुर्सा जी वो तो बहुत पुरानी बात है कि तो जहांपना सांजनो बीजो प्रहर
આરતી થઈ ચૂકેલ, પ્રસાદ હો હોના લઈ અને ગવાક્ષમાંથી નીકળી પોતપોતાના તંબુમાં જઈ ચૂકેલ છે માનવી. રાત્રિ એ ક્રૂર રાત્રિ હતી, શાંત રાત્રિ નહોતી. ત્રમ 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 તમરા બોલી રહ્યા હતા. કોઈ ઠેકાણેથી કિક્યારીઓ આવતી હતી, કોઈ ઠેકાણે ધીમો અવાજ આવતો હતો, કોઈ ઠેકાણેથી જેને કહેવાય ઘુર્રાટી સંભળાતી હતી, કોઈ ઠેકાણેથી ઊંહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી આહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી પાણી પાવ એવા અવાજ સંભળાતા હતા, કોઈ ઠેકાણે મારો મારો એવા અવાજ સંભળાતા હતા. આવી રાત્રિ હતી ને એ બીજો પ્રહર રાત્રિનો. હાથમાં ચાબુક, એક પુરુષ તંબુએ ચકને આગા કરીને જોઈ રહ્યો છે. પહેલા તંબુએ જોયું તો દ્રશ્ય દેખાણું. એક માણસ બેઠો બેઠો પોતાની શમશીરને હમી કરી રહ્યો છે, પણ એટલો બધો તંદ્રામાં છે કે સમગ્ર ભારત વર્ષનો એનામાંથી ભાર જમનો હોય. ભાઈ પાછો હટી બીજા તંબુનો ચકાગો કર્યો તો એક માણસ ધરતીમાંથી ચિત્ર ચિતરી રહ્યો હતો. એ કુંડાળા ચિત્રતો હતો. ચિત્ર કોઈ કૃતિ આકૃતિ પ્રકૃતિનું નહોતું. આ નિહાકો નાખીને પાછો હટ્યો. ત્રીજા તંબુનો જયારે ચક હટ્યો, જ્યાં દ્રશ્ય જોયું તો એક માણસ અહીંયા દંડ બેઠક વખતે કરી રહ્યો છે. રાત્રિના બીજા પ્રહારે આંગ તુકને પરસેવો વળી ગયો. ચાબુક હાથમાં છતાં અંગૂઠેથી આમ કરીને આમ પરસેવો લોહી પીછે હટ કરી અને પડખેના તંબુનો આમ કરીને આમ જ્યાં ચક આખો કર્યો અંદર જોયું તો ડાબા પડખે ડાબા હાથના ઉશકે જમણા નિતંબ માથે હાથ રાખીને એક પુરુષ સૂઈ રહ્યો છે, પણ એની નાસિકાના વાયુથી પડખે પડેલું ઉપરની આંખું હાલી રહ્યું છે. એટલી શાંત જેને કહેવાય કે વાતાવરણમાં નીંદ લઈ રહ્યો છે પુરુષ. અંદર ઘરી આગળ અવળું જોઈ જેમ ચાબુ ખડાડ્યો પણ અડાડતા ને યારે જેવો હૂતો છે એમ જ ઉભો થઈ ગયો. આ શબ્દની મારામારી છે, ધ્યાન રાખજો. ડાબા હાથનું ઓશિકું, ડાબું પડખું, જમણા નિતંબ માથે હાથ અને જેમ અંગૂઠે આમ કે આમ અડ્યો ચાબુક ઈ હૂતો તેમ નામ ઉભો થઈ ગયો. ફટ ચાબુક પકડી લીધો, નજર મળી, હાસ્ય કરી અને જેમ રબરનું પૂતળું પાછું પડે ને એમ એમના એમ પડી ગયો પાછું. ફટ દેખાનો આંગ તું કે છે શું આ તું કરસ? કે મને ઊંઘ આવે છે. હે કે હા જો બાલિસ્તા તને સમાચાર મળ્યા. ગુપ્તચરે મને સમાચાર આપ્યા. એ જમાનાના સીબીઆઈ એવા હતા કે એક ક્ષણમાં તો સમગ્ર વાતાવરણ તૈયાર કરીને આપી દેતા હતા. કાલે મૃત્યુ છે. હે કે હા ઊંઘ આવે છે. કે હા મહારાજ કાલે મૃત્યુ છે, પણ કોનું એ મને નથી ખબર. મારું કે આંગતુકનું, મારું કે મારા દુશ્મનનું. મને ઊંઘવા દો ને. એટલી જ બાલિસ્તા પાછી. નહીં ક્રોધ, નહીં વિહવળતા, નહીં ગભરાટ, નહીં આશ્ચર્ય. ક્યાં સુધી સુઈશ? કે જ્યાં સુધી આપ જાગો છો ત્યાં સુધી હું સુઈશ. આંગ તું પીછેટ કરી બહાર નીકળી અવાજ કર્યો, દારૂક! મહારાજ મારો રથ તૈયાર કરો. કે પણ મહારાજ આપ જ અર્જુનનો રથ હાંકો છો એમાં કે નહીં. अर्जुन है मेरो प्राण, अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. आज मारी प्रतिज्ञा છે કે કાલ સૂર્ય ઉદય થી સૂર્યાસ્ત સુધીમાં કદાચ જો કોઈ મીટ માંડે અર્જુન હામી અને ત્રિભુવનને જો જલાવીને નાખું, બ્રહ્માંડને તોડીને નાખું, પૃથ્વીનો પ્રલય ન કરી નાખું તો હું કૃષ્ણ નહીં. અર્જુન તો મારો આત્મા છે. દારૂક, સુદર્શન, પાંચજન્ય, કૌમુદીની ગદા, સારંગ ધનુષ, અક્ષય ભાતો તૈયાર કરો. ભલે મહારાજ. આયા રાત્રિના બીજા પ્રહરે એક બુઢ્ઢો તૈયાર થઈ પોતાના જેને કહેવાય સારથીને કહે છે કે આજ કંબોજના આંસુ મારા રથને ન જોડીશ. કે પણ મહારાજ રાત્રિનો બીજો પ્રહર છે જીતો. કે હા અહીંયા જો જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. સામે જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. કે પણ મહારાજ હા કાલ સૂર્યોદયમાં મારા રથને સૌરાષ્ટ્રના ઘોડા જોડજો. અને એ પંચાળના. સૌરાષ્ટ્ર તો ખરું પણ પંચાળ, સોરઠ નહીં, ગીર નહીં, કચ્છ નહીં,
તો સુરાષ્ટ્રમાં પંચાળ, કુકડ કંધા, મૃગ કુદણા, શત્રુને મન સાલ, એવા તાતાય તોરિંગ નીપજે, ભય દેવકો પંચાળ, ચોટીલાની ચોવીસીની, મૂળીના ભોગાવાની, પુઠેલ થાબડાની, ઢાની માણક્યું, બાપ દીકરા નો દેવી જોલિયા પારેવા જેવી જેની ડાબી જમણી કનોટીઓ ભેગી થઈ જાય એવી જાતવંતી જેને કહેવાય કે ઈ જમાનામાં આજથી 5000 વર્ષ મારી વખણાતી હતી. આજ નહીં, ઈશારત થઈ. બીજા દિવસે સૂર્ય ઉદયની માલિપા, બે પક્ષથી રથ આવવા મંડાણા, મહાભારતના યુદ્ધની માલિપા જેને કહેવાય નોબતું વાગવા મંડાણી. અને આની પાછી અર્જુને ઈશારત કરી, ભગવાન કનૈયા કે હા અર્જુન, આ જેટલી તારામાં કળા હોય બતાવી દેજે. કે કારણ એટલા માટે આજ બે પક્ષના કવિઓ નજરે દેખ્યો અહેવાલ સાચો લખશે. આજ અત્યાર સુધીના જે યુદ્ધના 4 દિવસો ગયા એમાં ગમે તે ચાલ્યું હશે, પણ આજ પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞા છે કે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં કાં તો ન પાંડવી પૃથ્વી કહાવું, કાં તો હરિ કે હાથ મેં ચક્ર ધરાવું, અને નહીતર હું ગંગા સૂત ન કહાવું. આજ આ ક્ષત્રિય આવે છે યુદ્ધમાં, વીરવર રાજપૂત યુદ્ધમાં આવે છે. કે તો હું રાજપૂત નથી, કે આપણે બે રાજપૂત છીએ, પણ વીરવર નથી, ધર્મવર છે. ઓ તો ધર્મવર અને વીરવર બે છે. કે મહારાજ કે હા, અને શંખ વાગ્યા ધાણા કરતા જેમ પંચજન્ય માથે અવાજ થયો, દેવદત્ત વાગી ચુક્યો, ધનંજય વાગવા મનાણો. આયા પિતામાં ભીષ્મએ 175 વર્ષની ઉંમરે જગદંબાને નામ લઈ જગત જનની પ્રણામ કરી, ભગવતી ગંગાને માને યાદ કરી, અને પહેલું બાણ જ્યાં કાઢ્યું, કાઢતાની હારે ધરા લરજવા મનાણી, થડક ઉથડક થડક ઉથડક થવા મનાણું, અને ઘોડા છૂટ્યા બાગાજીક 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 બાગાજીક, રથ ભાગવા મનાણા, ઘાણા ઝંકાર થવા મનાણા, અને બાણો છૂટવા મનાણા. મારો 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 એલી 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 થતાની હારે નારાયણ મધ્યમાં આવ્યા, અને અવાજ છૂટી ગયો, કનૈયા અર્જુન કે જીત જીત દેખું તિત તિત ભીષ્મ હૈ. જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં પિતામાં ભીષ્મ દેખાય છે, પિતામાં ભીષ્મ સિવાય મને હવે કાંઈ દેખાતું નથી. કે પણ બાણનો મારો ચલાવ્યો, કે શું ચલાવું બાણનો મારો? કારણ કે બાણ રવે પાન મેં, પખોવા રવે માન મેં. પિતામાં ભીષ્મ એટલી તૈયારીથી બાણનો મારો ચલાવે છે કે રથમાંથી આમ નજર કરવા દેતો નથી, અને મ્યાનમાંથી બાણ બહાર કાઢવા દેતો નથી. ડોસે મોત બગાડી નાખ્યું છે, સરા પંજર કરી દીધું છે. અને એ જ વખતે કૃષ્ણની નજર પડી, મોઢામાં ઉગાડી શમશેર, 2 બાણ ચડાવેલ, અને બુઢાએ પિંજણી માથે પગ દીધો. રથમાંથી ઉતરવાનું જેને કહેવાય પગથિયું, પણ પિંજણી માથે પગ દેતાની આરે તો પેંજની પે દિયો પગ, પેંજની હલાઈ દીની. એટલા ક્રોધની માલિપા પગ દીધો કે અહીંયા જે ધમંકારો થયો ને એ આય રથમાં લાગ્યો, થડાક દેખાનો, અને રાડ ફાટીજી અર્જુન, એ અર્જુન કહેતા ને યાર એક વાર અર્જુન ઠેકીને પડ્યો, એક વાર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ચંદ્રમણી ઠેકીને પડ્યા, પણ પડતાની હારે ફતાંબર કી કેર સે આ પિતાંબર છૂટ પડ્યો. ભાઈ હા 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 45 લાખ મહામાનવના ઘમસાણ યુદ્ધમાં વીરવર પુરુષનું જયારે પિતાંબર છૂટી જાય કેવું દ્રશ્ય છે. મજાની વાત છે, પિતાંબરને પૃથ્વી બાજવા મંડાણા. એ પિતાંબર, તું નર નહીં, તું નારીય નહીં, તારું નામ જ નાનેતર જાતિ, પિતાંબર કેવું? આહા, તારી સોબત કરાય નહીં. શરમ નથી થતી તે કૃષ્ણ જેવાનો સાથ મૂકી દીધો. કે ગાંડી થામામાં મારું નામ છે પિત અંબર, એબ ઢાંકનારો હું. પછી ચાહે તો સમગ્ર પૃથ્વી તારી યાને અંબર, હું તારી એબ ઢાંકું. એક માનવીની પણ હું એબ ઢાંકું, 1000 માનવીની પણ એબ ઢાંકું, જન્મતાથી તે મૃત્યુ સુધી એબ ઢાંકું. પણ માં, નીતિમાં એક શ્લોક છે કે બડે લોગ જૂઠે પડે, તાકો સંગ છાંડી દીનો, વો નીતિ કી નિશાની હૈ. મોટા માણસો બોલીને ફરી જાય એની સોબત છોડી દેવી. આજ કૃષ્ણ જેવો યુગ પુરુષ, ઈશ્વરા અવતાર, પૂર્ણ પુરુષોત્તમ હાથમાં રથનું ચક્ર લેવાની તૈયારી કરી રહ્યા છે, એટલે મેં એમની સોબત છોડી દીધી છે. અને કૃષ્ણે આમ જોયું, પિતામાં ભીષ્મના હાથમાંથી જેને કહેવાય હથિયાર છૂટી ગયા હતા. આયા કૃષ્ણે રથનું પૈડું આમ નાખ્યું, પણ નાખતા આમ ઉપર નજર જઈ તો 2 વીરવર યોદ્ધાના જેને કહેવાય સમ માટે તૈયારી થઈ રહી હતી. રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદારુ, ચંદ્ર રવિ ગોદ में. આજથી 5000 साल पहला आओ प्रसंग देखानो. बहुत अच्छी बात है दृशा जी, पुरानी बात है, बहुत समय हो गए.
ईज वक्ते चौबदारे हकल नाखी। निगाह रखो मेहरबान सलाम, शाहजादा सलीम आ रहे हैं, शहंशाह हिंद चश्मे नूर आ रहे हैं, जगनी जगत जननी जगदम्बा भगवती जोधाबाई के लाल आ रहे हैं, जोधपुर के भांजे आ रहे हैं। टकोर वागी सितेर खां बहुते रुमराओ मिट मांडी रहा, कड़ियों वागे रे खणाणांग 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 बख्तर वागी રહ્યો છે, તરવારની કડીઓ ખકડી રહી ઠણાંગ 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 અને બૂટની જેને કહેવાય એડી વાગી રહી દમ 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 ધમંકારા થઈ રહ્યા છે અને એક પછી એક કુંડસ લેતો લેતો ठेठ जैन सलाम करी, अब्बा जान आइए मेरे दिलों तक टुकड़े, दर्द दिल बैठे बेटे, देखो तो सही कचेरी के अंदर बहुत रंगत जमी है कि क्या है अब्बा जान। क्यों दुर्सा जी आवाज दे रहे हैं, मैं सामने आवाज देता हूं, दोनों का आवाज टकराते हैं, तुम भी सुनो आज। दुर्सा जी हम मुझे हुसैन शाह बोलो दुर्सा जी कि वो तो दोनों पुरानी बात थी, हाँ बहुत पुरानी बात थी, रामायण और महाभारत की। तो आए हुए सलीम ने वो अपनी चश्मों से देखे। क्या कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में सलीम ने अपनी नजरों से देखे हैं। श्रावण महीना की सप्तमी, हिंदुओं के बड़े त्योहार, हल्दी के मैदान, हल्दी सरकार हल्दी, क्या मैं जानता हूं सलीम सही बात है क्या बजान, क्या सही बात है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद्रवी गोद में अभी तो नहीं देखे हैं, लेकिन ख्वाब में भी नहीं देखे हैं। जहां पना सलीम एक नहीं जोधपुरे पण आ दृश्य नजरे जोયું છે, તાનસેને નજરે જોયું છે, ટોડર મલે નજરે જોયું છે, ફઝલજી અને સૈફીજી આ નજરે જોયું છે, કવિવર ગંગે આ દૃશ્ય નજરે જોયું છે, મેં આ દૃશ્ય નજરે જોયું છે, જયપુર આ દૃશ્ય નજરે જોયું છે, બુંદી અને કોટાએ આ દૃશ્ય નજરે જોયું છે, શિરોએ આ દૃશ્ય નજરે જોયું છે, काशी और खंबात ना नवाब आ दृश्य नजरे जो छे। सही बात है, सही है बाजान। दुर्सा जी को कहो कि बहुत गर्म न होने चाहिए, शाही दरबार है, अम्मी जान सुन रही हैं, बेगमें सुन रही हैं, शाहजादियां सुन रही हैं, हलकारियां सुन रही हैं, आवाज मत करो। सलीम धर्म युद्ध छे, पाबंदी चारणों ने शिकवी न पड़े, हमें चारणों गुंज बेड़ा द्रव्य आंधड़ा जुजण वेड़ा नांद आ राज दरबारे के हमें वेंडड़ा, वो हमारा चारणना लखण, हमें चारणों ने शिखड़ावू न पड़े। रूप सामे केम नजर नाखवी, लक्ष्मी ऐश्वर्य અને ધનને કેમ જોવું, યુદ્ધની માલિપા લોભ કેમ કરવો, ક્યાં મરવું, કેવી રીતે મરવું, કયા પ્રકારે મરવું, કયા શસ્ત્રથી મરવું, કયા દિવસે મરવું, કઈ રાત્રિએ મરવું અને કોના હાથથી મરવું, કેવી રીતે મરવું, આ બધું અમે ચારણો શીખડાવી શકીએ। दुर्शाजी जहां पना हल्दी क्या है कि आपको जल्दी क्या है, जहां पना हल्दी तो हल्दी है कि नहीं, पहले हल्दी की बात करो। जहां पना भारती है ना वो माँ है, तपोभूमि है, सही है। मैंने कब कहा कि वो हमारी अम्मी जान नहीं है। हम तो पुकार पुकार के कहते हैं कि ए दुनिया के लोगों, अगर जन्नत की तुम्हें ख्वाहिश है तो हिंदुस्तान में आ जाओ, कहीं भी जन्नत हो तो भारत में है, अगर इल्म है दुनिया में तो कहीं नहीं भारत में है। किसी को पैगंबर बनना है तो भारतवर्ष में आओ, पीर बनना है तो भारतवर्ष में आओ, वली औलिया बनना है तो भारतवर्ष में आओ, वीरवर राजपूत बनना है तो भारतवर्ष में आओ, तपोधन बनना है तो भारतवर्ष में आओ। मैंने कब कहा दुर्शा जी जहां बना सुनाओ ना हल्दी कैसी होती है। जहां बना मैंने कहा ने भारत हमारी भारती 4 रूप की चुनरियां ओढ़ती हैं, इसके ऊपर 4 गल हैं चुनरी के ऊपर, सफेद, लाल, हरा और हल्दी। अच्छा कहां कहां है कि जहां पना अवध से लेकर चित्रकूट
वो सफेद हैं, श्वेत हैं। अगर वो मिट्टी लेके सर पे लगा दी तो समझ लो कि वो संत हो गए, फकीर हो गए। इसको कहना नहीं पड़ेगा कि ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। वो स्वयं ही मुस्लिम बन जाएंगे, स्वयं ही वैष्णव बन जाएंगे, स्वयं ही हिंदू बन जाएंगे। अच्छा, और तुमने दूसरी कही नहीं कि लाल कहाँ है? सरकार, लाल रंग देखना है तुम्हारे भगवती का, चुनरी की, तो जाइए आप मक्का शरीफ जाओ। उस वक्त करबला में हो लाहौल वल्ला। सही है दुर्सा जी, सही है। आज तक कहीं भी जो अगर शैतान न जा चुका हो, शैतान न जा सकता हो, तो वो एक ही सरजमी है, भारत नहीं है, करबला की। सरकार, जिस तरह आपने कहा कि मैं कहा ना कहता हूं, तो मैं भी कहा ना कहता हूं कि जहां 6 महीने के बच्चे अगर शहीद हो सकते हैं, शादी के साथ ही जो कब्र की ऊपर पांव रख सकते हैं, मौत मुल्कीन को मिल सकते हैं, एक एक कन जहां लाल है। सरकार, करबला की सरजमी है, वो तो शहादत की सरजमी है। सही है। अगर आप वहां न जा सको तो पंचाल में जाइए, जहां भगवती पंचाली पैदा हुई है। द्रोण का गर्व उतर चुका है। आज भी घर घर में संत भी हो सकते हैं, साधु भी हो सकते हैं और बारवटिया भी हो सकते हैं। वो कैसे? तलपदी भाषा में तुमने समझाऊं। કોઈ પણ ધર્મની અંદર ધર્મની પૂરકતા થાવ ત્યારે તમને તત્વ મળે. પંચાળની એક જ સરજમી એવી છે, પંચાળની એક જ ધરતી એવી છે. મોટી નદી, મોટી જેને કહેવાય કે ખાતરી, એ હામા કાંઠે જયારે માણસ હોય, માર્ક કરજો, સાંભળનારા હું કહું છું, ત્યારે એ માણસ હરામખોર હોય, ચારિત્રહીન હોય, શિકારી નહીં, પણ જેટલું લોહી ભાળે એ બધાય લોહીનું જેને કહેવાય કે ભક્ષણ કરનારો હોય. પછી પશુ હોય કે પક્ષી હોય, લોહી નામે જેને કહેવાય શિકાર કરવો. અને ચારિત્રહીનતા કેટલી આપણામાં કહેવાય છે, ગા, ગોરાણી, ગોતરીજ, ભૈયા, હુંદી, ભજ, ઓઢો કે અમારાથી ખવાય નહીં અખજ. આ બધા અખજ ખાય. આવો કામી. અને એક રાતે સામા કાંઠે ઘોડીને મૂકી, દરિયાનો વાધુ અંદર આવી ચૂક્યો છે, ખાડો ભરી ચૂક્યો છે, કાળી કામળનો કછોટો મારી આ કાંઠે આવ્યો, ઢગલા માંડ્યા. બીજી રાત્રિએ એક ઓરડાની પાછળ આવીને ઉભો રહ્યો. અંદર ધીરા 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 મંજીર વાગી રહ્યા છે. કુદરતને કરવું. ગણેશના દીકરાને હાથમાં લીધો, અડાડ્યો, રંગત થઈ, અંદર તો ગયો, પણ જે લેવું તે ન લઈ શક્યો. બ્રહ્માની મેખ નહીં, આ તો પંચાળની આરી નારીની મારેલી મેખ હરી જઈ ફરાડાક દેખાની. આદમી સ્તબ્ધ થયો. પણ પ્રસાદ વેચાણો, પ્રસાદમાં એક કોળિયો વધ્યો. ખોળામાં તરવાર છે, તરવાર ઉપર રામસાગર છે, બેટમાં જમૈયો છે, અને ડાબી કોર જમૈયો છે. જમૈયા ઉપર જેને કહેવાય મંજીર હાલી રહ્યા છે. જોજો એનું રૂપક. એવા એક નહીં 18 આદમી બેઠા છે આભને ટેકા દેવા. એક મેવાડી છે, એક મારવાડી છે, એક યુપીનો છે, 2 પંચાળના છે. બહુ મજાની વાત. અને એક મચ્છુ કાંઠાનો બેઠો છે, એક હરધાર કોરનો બેઠો છે. આવા માણસો બેઠા છે. નામ ધરવીરવર પુરુષો. વેચનાર પાત્ર છે બાઈ. એના સમજીને પુરુષે કીધું, કાં કોળિયો વધ્યો, પ્રસાદ નો ખા, કે તો હજી કોક હોવો જોઈએ. આને કહી શકાય, તું મને લગી મોમના, મોમન લગી તોય, જૈસે આબે ચંદ લગ્યો એસે દિલ में હોય. તું મને લગી મોમના, મોમન લગીએ તોય, લૂણ વળીંધું પાણીએ, પાણી વળીંધું લૂણ. તું મને લગી મોમના, મોમન લગીએ તોય, જૈસે આબે ચંદ લગ્યો એસે દિલ में હોય. ટકોર થાતાની હારે બાએ કીધું, હોય તો હોય, તો લઈ આવો ને. આરો રામ ક્ષમા. જઈ મેઘ કાઢી ઉભો તો થયો, પણ કેમ ઉભો થયો? વાવાઝોડું જેમ હમણે થયું એવું થયું હોય. 40 વર્ષનો આંબો હોય,
અને સાખું હોતો હોય, નમતા તો નમી જાય. અને પછી કુદરતને કરવું અને ઉત્તર ગુજરાતની કોયલ ભૂલમાં આવતી 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 આંબાના સામે ખીજડાનો ઝાડો ની બેહી જાય અંધારામાં અને ટહુકો કરે ને બળતરામાં જેમ આંબો આંચકો મારીને ઉભો થાય કે ભૂલમાં ભૂલમાં કોયલ હું આય છું, હું ઉત્તર ગુજરાતનો આંબો નહીં થઈ શકું પણ હું સોરઠનો છું, આની પાય. અને એટલી જ તાકાત આ પુરુષ ઉભો થયો. હથેળી ફાટી ચૂકી હતી. પધારો. સમાજમાં આવ્યો, નજરું મળી, પણ આ તો નાગે નાગાની જાનમાં નાગે નાગા જાય, નાગે નાગા પીરહન કે નાગે નાગા ખાય. એકબીજાના માથે પાટ કેવા બેઠા હતા એને ઓળખી લીધા. ફાટ 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 કઈ ધાડાના. આ તો હાવ જ બધા બેઠા છે. બધાએ દાંત કાઢ્યા. ખાડ ખાડ ખાડ. પધારો પધારો, લ્યો પ્રસાદ લઈ લો.